આજરોજ પંચમહોત્સવની વડા તલાવ ખાતેની સાઇટ ઉપર પ્રી લોન્ચ ઇવેન્ટનું આયોજન રાખવામાં આવ્યું. 25 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર સુધી પંચમહોત્સવમાં જે પ્રકારનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે એની વિસ્તૃત માહિતી અમે આ પ્રી લોન્ચ ઇવેન્ટમાં આપી છે અને સાથે સાથે આ પંચમહોત્સવનું જિંગલ અને વિડીયોનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ વખતે 4 દિવસનો કાર્યક્રમ છે અને છેલ્લા દિવસે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની ટીમ સાથે આયોજન કરીને આપણા ચાંપાનેર હેરિટેજની જે સાઇટ છે એના ઉપર ખાસ હેરિટેજ ફેસ્ટિવલ ઉજવવાનું પણ નક્કી કર્યું છે, જેની પરવાનગી પણ એએસઆઈ દ્વારા મળી ગઈ છે. 25, 26, 27, 28 4 દિવસે આપ સૌ જેવી રીતે જાણો છો, મુખ્ય આકર્ષણ સાંજના જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ હોય છે. આ વર્ષે પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, ઓસમાન મીર અને સાગરદાન ગઢવી મુખ્ય કલાકારો છે જે સાંજે પરફોર્મ કરશે. આ કલ્ચરલ ઇવેન્ટની સાથે સાથે ટેન્ટ સિટી પણ આ સાઇટ ઉપર બેસાડવામાં આવી છે. ટેન્ટ સિટીની સાથે સાથે થોડું હાઇટ ઉપર અમે આ વખતે ખાસ ડાઇનિંગ સ્પેસનું આયોજન કર્યું છે, જેથી પાવાગઢ છે અને જે વડા તલાવ છે એનું ખાસ વ્યૂ લઈ લેવામાં આવી શકે. એક અન્ય સાઇટ પંચમહોત્સવની વડા તલાવ તરીકે અમે વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એની ઉપર સ્ટેપ્સ તૈયાર કરવામાં આવે છે, જેથી સાંજે જ્યારે આપણે માતાજીના મંદિરમાં આરતી થાય એ જ સમયે આ નીચે પણ આરતી થઈ શકે અને વધારે લોકો ખાસ જે પંચમહોત્સવમાં આવે છે એ આરતીનો પણ લાભ લઈ શકશે. જે મેઇન સાઇટ છે એની બાજુમાં એક્ઝિબિશન અને કલ્ચરલની સાથે સાથે એમ્યુઝમેન્ટ્સની પણ રાઇડ્સની પણ સુવિધા ખાસ નાના બાળકો અને ફેમિલી માટે કરવામાં આવી છે. ખાસ પંચમહેલ અને આજુબાજુના તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે આપ સૌ સહપરિવાર આવો અને 25થી 28ના આ પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત પંચમહોત્સવને સફળ બનાવો અને આ પંચમહોત્સવની મજા માનીએ. આપ સૌને ફરી હું વેલકમ કરું છું. આવો.